એવરીવન માય સેલ્ફ પ્રિયા મિસ્ત્રી અને સબ્જેક્ટ છે આપણો MCWC. ઓકે, તો MCWCમાં અત્યારે તમારો જે સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે છે ફર્સ્ટ ચેપ્ટર જે રિવિઝન કરાવતી છું. ઓકે, તો કાલે લાસ્ટ જે ચલાવેલું હતું એ પતી ગયું છે. હવે આજે જે છે તે કોમ્યુનિકેશન નેટવર્ક છે. કોમ્યુનિકેશન નેટવર્કનું આપણે કોમ્યુનિકેશન કેવી રીતે કરી શકીએ તો એનું બેઝિક નોલેજ જે છે તે મેં કાલના લેક્ચરમાં તમને આપી દીધું હતું. ઓકે, તો આપણે આ સ્ટાર્ટ કરીએ. કોમ્યુનિકેશન નેટવર્ક કેન બી કેટેગરી બાય ધેર સાઇઝ એઝ વેલ એઝ ધેર પર્પસ. બરાબર, આપણને જે સાઇઝ જોઈએ એની જરૂરિયાત કેટલી છે નેટવર્ક માટે કોમ્યુનિકેશન કરવા માટે એ પ્રમાણે એની કેટેગરી પડેલી છે. બરાબર, ધ સાઇઝ ઓફ અ નેટવર્ક કેન બી એક્સપ્રેસ બાય ધ જિયોગ્રાફિક એરિયા. બરાબર, એની જે સાઇઝ છે નેટવર્કની એ કેવી રીતે જિયોગ્રાફિક એરિયા પર ડિપેન્ડ છે. બરાબર, અલગ અલગ આપણા નેટવર્ક છે, લેન, મેન અને વેન. લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક. ઓકે, તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ લોકલ એરિયા નેટવર્ક. Okay, so it is privately owned network with a single building or campus of up to a few kilometers in size. બરાબર, શું છે આપણું નેટવર્ક કેવું હોય? પ્રાઇવેટલી નેટવર્ક હોય. બરાબર, અને એ જે હોય એ કેટલા થોડાક કિલોમીટર હોય એ પર જ ડિપેન્ડ હોય. They are widely used to connect personal computer and workstations in company office and factories to share resource and exchange information. બરાબર, આપણને એ કેવી રીતના યુઝ થાય છે? પર્સનલ કોમ્પ્યુટરની અંદર યુઝ થાય છે. વર્કસ્ટેશન માટે એક વર્કસ્ટેશન હોય એના પરથી મળે. ધારો કે એક્ઝામ્પલ તરીકે કંપનીમાં આપણે યુઝ કરી શકીએ. બરાબર, એમાં એક્ઝામ્પલ આપ્યું છે કંપનીમાં કેવી રીતના યુઝ. તો પ્રિન્ટર, હવે તો મારી પાસે 4 પ્રિન્ટર છે. ઓકે, 4 પ્રિન્ટર જે છે તે એકસાથે લેનમાં કનેક્ટેડ છે. બરાબર, જ્યારે એકસાથે લેનમાં કનેક્ટેડ હોય તો શું હોય કે તમે એક પીસીમાં જ્યારે પ્રિન્ટર આપો તો એ પણ નીકળી શકે, બીજા પીસીમાંથી પણ નીકળી શકે. 4 કોમ્પ્યુટર વચ્ચે એક જ પ્રિન્ટર હોય, કનેક્ટેડ હોય, તો એ કયું નેટવર્ક થયું કહેવાય? આપણું લેન નેટવર્ક થયું કહેવાય. તો લેન આર ઇઝી ટુ ડિઝાઇન એન્ડ ટ્રબલ શૂટ. એ લેનની લેન કેવું છે? ડિઝાઇન ઇઝીલી થઈ શકે અને ટ્રબલ શૂટ પણ થઈ શકે. ઇન લેન all the machine are connected to a single cable. Different type of topologies such as bus, ring, star અને tree are used. Data rates for LAN range for 4 to 16 Mbps. બરાબર, એનો ડેટા રેટ કેટલો છે? રેન્જ એટલે કેટલી છે? 4 to 16 Mbps. They transfer data at high speed. બરાબર, એની બેન્ડવિડ્થ કેટલી છે? હાઈ બેન્ડવિડ્થ છે. They exist in a limited geographical area. બરાબર, એને શું છે? એની અંદર લિમિટેડ જિયોગ્રાફિકલ એરિયા છે. તો કનેક્ટિવિટી એન્ડ રિસોર્સ સ્પેશિયલી ધ ટ્રાન્સમિશન મીડિયા યુઝ્યુઅલી આર મેનેજ બાય ધ કંપની વિચ રનિંગ ધ લેન. બરાબર, એની કનેક્ટિવિટી કેવી છે? એનો રિસોર્સ કેવો મળે છે? સ્પેશિયલી આપણને ટ્રાન્સમિશન મીડિયા મળે છે. એ જે મેનેજ થાય એ કંપનીમાં મેનેજ ઇઝીલી એની રન કરી શકાય લેન માટે. ત્યાર પછી જો એક્ઝામ્પલ આપ્યું છે કે એક ઇથરનેટ છે, એ બધા સાથે કમ્બાઈન હોય લેનમાં. બરાબર, તો એ વાયર થ્રુ કનેક્ટેડ હોય, તો એ કયું કહેવાય? લોકલ એરિયા નેટવર્ક. નેક્સ્ટ મેન એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક ઓર મેન કવર અ સિટી. The best example of MAN is the cable television network available in many cities. બરાબર, મેટ્રોપોલિટન એરિયા એટલે શું છે? એ સિટીની અંદર જો સિટી હોય તે સિટી ટુ સિટી મેટ્રોપોલિટન થઈ શકે. મતલબ આપણે ટેલિવિઝન છે, ટેલિવિઝન, હવે ટેલિવિઝન એટલે મતલબ આપણું જે ટેલિફોન તમે યુઝ કરતા, તો એક સિટીમાંથી બીજી સિટીમાં હવે જઈ શકે. જેવો કે નવસારીથી વલસાડ. બરાબર, તો એ રીતના. તો મેન is basically a bigger version of LAN and normally uses similar technology. At first, the companies began jumping into the business, getting contract from city governments to wire up an entire city. બરાબર, આપણું શું છે? એ આપણું બિઝનેસ કેવું કરે છે? એ સિટી ટુ સિટીમાં યુઝ થાય છે. ગવર્મેન્ટ રિલેટેડ પણ એની અંદર યુઝ થાય છે. ધ નેક્સ્ટ સ્ટેપ વોઝ ટેલિવિઝન પ્રોગ્રામિંગ એન્ડ ઇવન એન્ટાયર ચેનલ ડિઝાઇન્ડ ફોર cable only. Often these channels were highly specialized, such as all news, all sports, all cooking and all so on.
બરાબર. તો એક મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક આપે છે. સેન્ટ્રલ ઓફિસ હોય, એ સેન્ટ્રલ ઓફિસનો એક વેરહાઉસ હોય, એની બ્રાન્ચ ઓફિસ બી હોય અને ફેક્ટરી પણ હોય, એક જ પરથી એને બધાને બીજાને પણ ડેટા મળતા હોય. તો એ થયું આપણું મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક વેન, તો વેન spans a large geographical area, often a country or continent. It contains a collection of machines intended for running user programs. We will follow traditional uses and call this machine host. The hosts are connected by communication subnet or just subnet for short. In most wide area network, the subnet consists of two distant components, transmission line and switching element. Transmission line move bits between machine. The communication between different user of WAN is established using leased telephone lines or satellite links is similar channel. વાઇડ એરિયા નેટવર્ક એટલે શું છે કે આપણા જે એક કરતાં વધારે મેટ્રોપોલિટન એરિયા નેટવર્કનો યુઝ કરીને બને એ વાઇડ એરિયા નેટવર્ક. એક્ઝામ્પલ તરીકે એની અંદર લેસનનો આપેલો છે, સેટેલાઇટ જે બનાવે છે ને એ. ત્યાર પછી છે વોટ ઇઝ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ શું છે તમને બધાને જ ખબર છે, બધા જ અત્યારે ઇન્ટરનેટનો યુઝ કરી છે બેઝિકલ. ધ ઇન્ટરનેટ ઇઝ અ કોમ્પ્યુટર નેટવર્ક ડેટ ઇન્ટરકનેક્ટ્સ ધ 100 of millions of computing devices throughout the world. When two computers are connected over the internet, they can send and receive all kind of information such as text, graphics, voice, વિડીયો એન્ડ કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ. શું છે આપણું કોમ્પ્યુટર જ્યારે એકબીજા સાથે કનેક્ટેડ હોય ત્યારે એને શું કરે, ડેટા સેન્ડ કરી શકે, રિસીવ કરી શકે, કોઈ ઇન્ફોર્મેશન જાણી શકે, કોઈ ટેક્સ્ટ, કોઈ ગ્રાફિક્સ, કોઈ વોઇસ, કોઈ વિડીયો, કોમ્પ્યુટર પ્રોગ્રામ, એ બધું એકબીજા સાથે સેન્ડ અને રિસીવ કરી શકે યુઝિંગ ઇન્ટરનેટ. ઓકે. ત્યાર પછી છે એક ફિગર આપી છે કંપની નેટવર્ક, સમ પીસીસ ઓફ ધ ઇન્ટરનેટ, કે આપણા જે એકબીજા સાથે ઇન્ટરનેટ થ્રુ કનેક્ટેડ હોય તે રીતના બતાવ્યું છે કે કોઈ સીપીયુ, કોઈ રિલેશનલ આઈસીપી, લોકલ આઈસીપી, એકસાથે વધારે આ કંપનીનું નેટવર્ક છે કે કંપનીનું નેટવર્ક આવી રીતના હોઈ શકે. આ બધું વાઈફાઈ થ્રુ કનેક્ટેડ હોય. હવે જે આપણને પીસી બતાવ્યું છે એ હોસ્ટ કહેવાય. પછી જે આપણને આ જે ડબ્બુ જેવું બતાવ્યું છે એને શું, સર્વર કહેવાય. પછી મોબાઈલ, પછી આ પેકેટ કહેવાય, પેકેટ સ્વિચ. પછી મોડેમ, બેઝ સ્ટેશન્સ અને સેટેલાઇટ લિંક. તો એ બધું અલગ અલગ બતાવ્યું છે, બરાબર. ત્યાર પછી સ્વિચિંગ ટેકનિક્સ. તો સ્વિચિંગ ટેકનિક્સ કઈ કઈ હોઈ શકે? ફોર ધ ટ્રાન્સમિશન ઓફ ડેટા બિયોન્ડ અ લોકલ એરિયા, communication is typically achieved by transmitting data from source to destination through a network of intermediate switching nodes. This switching network design is sometimes used to implement LAN and MAN as well. Switching technique. In large network there may be multiple paths linking sender and receiver. Information may be switched as it travels through various communication channels. શું કીધું છે? સ્વિચિંગ ટેકનિક છે. તો સ્વિચિંગ ટેકનિક આપણને શાના માટે યુઝ થાય છે? ડેટાને લોકલ એરિયાને કોમ્યુનિકેશન કરવા માટે, બરાબર. એની અંદર લેન અને મેનનો યુઝ કરી શકીએ છીએ. પછી સ્વિચ ટેકનિક છે તો એની અંદર શું છે કે મલ્ટિપલ પાથ પણ મળી શકે સેન્ડર અને રિસીવર માટે. કોઈ ઇન્ફોર્મેશન હોય સ્વિચ માટેની એ પણ આપણે કોમ્યુનિકેશન કરી શકીએ. ત્યાર પછી સર્કિટ સ્વિચિંગ. તો સર્કિટ સ્વિચિંગ ઇઝ યુઝ ટુ ઇન પબ્લિક ટેલિફોન નેટવર્ક એન્ડ ઇઝ ધ બેઝિક ફોર પ્રાઇવેટ નેટવર્ક્સ બિલ્ટ ઓન લેસ્ડ લાઇન. સર્કિટ સ્વિચિંગ નેટવર્ક શા માટે યુઝ થાય છે? પબ્લિક ટેલિફોન નેટવર્ક હોય ને તેના માટે આપણે સર્કિટ સ્વિચિંગ નેટવર્કનો યુઝ કરી શકીએ છીએ. ઓકે. ત્યાર પછી સર્કિટ સ્વિચિંગ વોઝ ડેવલપ ટુ હેન્ડલ વોઇસ ટ્રાફિક બટ ઓલ્સો ડિજિટલ ડેટા. With circuit switching, a dedicated path is established between two stations for communication. Switching and transmission resources with the network are reserved for the exclusive use of the circuit for the duration of the connection.
સ્વિચિંગ અને ટ્રાન્સમિશન રિસોર્સ આપણને કેવી રીતના મળે, કોઈપણ નેટવર્ક માટેના ડેટા રિઝીવ પણ કરી શકીએ, બરાબર. કોઈ ડ્યુરેશન હોય કે એટલામાં કનેક્શન થઈ જાય અને પછી એમાં આપણને ડેટા મળી રહે છે. ત્યાર પછી ધ કનેક્શન ઇઝ ટ્રાન્સપરન્ટ વન્સ ઇઝ એસ્ટાબ્લિશ એન્ડ અપિયર ટુ ડિવાઇસ ઇફ ધેર વેર અ ડાયરેક્ટ કનેક્શન્સ. Dedicated communication path between two stations. Path is connected sequence of links between network nodes. કીધું છે ડેડિકેટેડ કોમ્યુનિકેશન પાથ બિટવીન ટુ સ્ટેશન, બરાબર. બે સ્ટેશન વચ્ચે આપણો શું છે, પાથ બતાવશે અને એ પાથ કેવો હશે કે એકબીજા સાથે લિંક હશે. તો ઓન ઇચ ફિઝિકલ લિંક અ લોજિકલ ચેનલ ઇઝ ડેડિકેટેડ ટુ ધ કનેક્શન. Communication via circuit switching involves three phases: circuit establishment, data transfers and circuit disconnect. ઓકે, તો એની અંદર શું છે, ત્રણ ફેઝ આવે છે: સર્કિટ એસ્ટાબ્લિશમેન્ટ, ડેટા ટ્રાન્સફર અને સર્કિટ ડિસ્કનેક્ટેડ. તો કનેક્શન પાથ મસ્ટ બી એસ્ટાબ્લિશ બિફોર ડેટા transmission begins. Node must have switching capacity and channel capacity to establish connection. Switches must have intelligence to work out routing. હવે સ્વિચ શું છે, સ્વિચની અંદર મોસ્ટલી આ રાઉટિંગ રિલેટેડ ટુ આપણા જે ડેટા છે એ થશે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ પેકેટ સ્વિચિંગ. તો પેકેટ સ્વિચિંગ વોઝ ડિઝાઇન ટુ પ્રોવાઈડ અ મોર ઇફિશિયન્ટ ફેસિલિટી ધેન સર્કિટ સ્વિચિંગ ફોર data traffic. With packet switching, a station transmits data in small blocks called packets. At each node, packets are received, stored briefly, and passed on to the next node. Store and forward mechanism. Each packet contains some portion of the user data plus control info needed for proper function of the network. બરાબર. એ શું કરે છે, કન્ટેન્ટ આપણા જે ડેટાને કંટ્રોલ કરવાનું કામ કરે અને એ પ્રોપર વર્ક કરતું છે કે નહીં એ તો ચેક કરશે. તો અ કી એલિમેન્ટ ઓફ પેકેટ સ્વિચિંગ નેટવર્ક ઇઝ વેધર ધ ઇન્ટરનલ ઓપરેશન ઇઝ ડેટાગ્રામ ઓર વર્ચ્યુઅલ સર્કિટ. So with internal virtual circuit, a route is defined between two endpoints and all packets for that VC follow the same route. શું છે, વર્ચ્યુઅલ સર્કિટની અંદર છે ને બે એન્ડ પોઈન્ટ આવી શકે, બરાબર. તો એ બંને એકબીજાને ફોલો કરતા હોય, એ રૂટ પર ડિપેન્ડ છે આપણને. તો વિથ ઇન્ટરનલ ડાયાગ્રામ ઇચ પેકેટ્સ ઇઝ ટ્રેડ ઇન્ટરનલી. ઇન્ટરનલ ઓપરેશન ઇઝ ડેટાગ્રામ or virtual circuit. With internal virtual circuit, a route is defined between two endpoints and all packets for VC follow the same route. With internal diagram, each packet is treated independently and packet is intended for the same destination may follow different route. બરાબર. એક્ઝામ્પલ આપ્યું છે એનું અંદર સ્વિચિંગ નેટવર્ક X25, ફ્રેમ રિલે, ATM અને આઈપી, બરાબર. એની અંદર જો આ બધું જે પેકેટ સ્વિચિંગની અંદર જે ટ્રાન્સફર થાય એ અલગ રીતે થાય, આપણને ખબર નહીં પડે કે ડેટા કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જતા છે અને કઈ જગ્યાએ આવતા છે, બરાબર. તો આ આપણું પેકેટ સ્વિચિંગ નેટવર્ક થયું. હવે સ્ટેશન બ્રેક લોંગ મેસેજ ઇન ટુ પેકેટ. તો પેકેટ સેન્ટ વન એટ અ ટાઈમ ટુ ધ નેટવર્ક. પેકેટ હેન્ડલ ઇન ટુ વે. હવે જો આપણો એક બહુ મોટો મેસેજ છે, બરાબર. તો એ મોટા મેસેજને પહેલાં નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરે અને જે નાના પાર્ટમાં ડિવાઈડ થાય એને પેકેટ કહેવાય. તો એ પેકેટને અલગ અલગ તો સેન્ડ વન એટ અ ટાઈમ ટુ ધ નેટવર્ક એન્ડ પેકેટ હેન્ડલ ઇન ટુ વે. ફર્સ્ટ ડેટાગ્રામ અને સેકન્ડ વર્ચ્યુઅલ સર્કિટ. તો ડેટાગ્રામ કોને કહેવાય, તો ઇચ પેકેટ ટ્રેડ ઇન્ડિપેન્ડન્ટલી. પેકેટ કેન ટેક એની પ્રેક્ટિકલ રૂટ. Packet may arrive out of order. Packet may go missing and up to receiver to reorder packet and recover from missing packet. પહેલાં શું કીધું, ડેટાગ્રામની અંદર શું આવશે, બધા જે પેકેટ પર ડેટા હોય તે ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરશે, બરાબર. પછી એનું પ્રેક્ટિકલી રૂટ તમને ખબર પડી જશે. પછી આઉટ ઓફ ઓર્ડર મતલબ એ આપણો ડેટા આઉટ ઓફ ઓર્ડરને પણ અરાઈવ કરી શકે. મે ગો મિસિંગ, બરાબર. પેકેટ કોઈ વાર મિસિંગ પણ થઈ શકે. અપ ટુ રિસીવર ટુ રીઓર્ડર પેકેટ એન્ડ રિકવર ફોર મિસિંગ પેકેટ. ત્યાર પછી વર્ચ્યુઅલ છે. તો
pre-planned route established before any packet sent. Once route is established, all the packet between the two communicating parties follow the same route through the network. Call request and call accept packet establish connection handshake. બરાબર. ત્યાર પછી each packet contain a virtual circuit identify instead of destination address and no routing decision required for each packet. Clear request to drop circuit and not a dedicated part. વર્ચ્યુઅલ સર્કિટની અંદર શું આવશે, આપણે એક સાથે બીજા પેકેટને એસ્ટાબ્લિશ થશે. બરાબર. ત્યાર પછી બીજા પોઈન્ટમાં શું કીધું કે ટુ કોમ્યુનિકેશન પાર્ટીસ થશે, એટલે બે પાર્ટી વચ્ચે કોમ્યુનિકેશન થશે. પછી શું કીધું છે, કોલ રિક્વેસ્ટ એન્ડ કોલ એક્સેપ્ટ પેકેટ એસ્ટાબ્લિશ કનેક્શન હેન્ડશેક. બરાબર. એટલે શું કહે છે, કોલ રિક્વેસ્ટ મતલબ આપણે કોઈને કોલ કરે છે અને કોલ કરે ને પછી એ આપણને સામેથી રિસીવ કરે અને આન્સર જે વાતચીત કર તો એ શું થયું કહેવાય, હેન્ડશેક કનેક્શન થયું કહેવાય. ને ઇચ પેકેટ કન્ટેન અ વર્ચ્યુઅલ સર્કિટ આઇડેન્ટિફાયર ઇન્સ્ટેડ ઓફ ડેસ્ટિનેશન એડ્રેસ એન્ડ નો રાઉટિંગ ડિસિઝન રિક્વાયર્ડ ફોર ઇચ પેકેટ. Clear request to drop circuit and not a dedicated path. Okay. ત્યાર પછી છે what is protocol. પ્રોટોકોલ કોને કહેવાય? A protocol define rule and convention for communication between network devices. Protocol define the format and order of message exchange between two or more communication entity as well as the action take on the transmission end or receipts of a message or the other event. The key features of protocol are as follows: syntax, semantics, timing and example. The syntax શું છે, the format of the data block. Semantic include control information for coordinator and error handling. Timing includes speed matching and sequencing. And example HTTP, IP, FTP, etc. ઓકે. તો હ્યુમન પ્રોટોકોલ એન્ડ કોમ્પ્યુટર નેટવર્ક પ્રોટોકોલ બે વચ્ચેનું એક એક્ઝામ્પલ આપ્યું છે. પહેલાં શું કરે, બે વ્યક્તિ છે તો એ પહેલાં શું કરશે, મેસેજ હાઈનો કરશે તો એ રિસીવ આપશે. બરાબર. ગોટ ટાઈમ તો એ પહેલાં એને ટાઈમ પૂછશે કે કેટલા વાગે ફ્રી છે તો એ કહેશે 2 વાગે તો એ આપણને ટાઈમ મળે. એવી જ રીતના હવે આપણું કોઈ પીસી અને સર્વર છે તો પહેલાં કનેક્શન થવા માટે પહેલાં પરમિશન ટીસીપી કનેક્શન રિક્વેસ્ટ મોકલશે. એ થઈ જશે એટલે આપણને રિપ્લાય મળશે. રિપ્લાયમાં આપણને આપણી લિંક મળશે અને લિંક એ કોઈ ફાઇલ મળશે. બરાબર. એ રિસીવ કરશે. તો એ આપણું થયું સેન્ડર અને રિસીવર. ઓકે. ત્યાર પછી છે it defines those computer of the network used at the edge of the network. These computers are known as a host or end system. Host can be classified into the following two types: client and server. બરાબર. હોસ્ટ થાય આપેલા છે બે વસ્તુ પર વર્ક કરશે, ક્લાયન્ટ અને સર્વર પર. પહેલાં ક્લાયન્ટ્સની અંદર શું આપ્યું છે, રિફર ટુ ધ કોમ્પ્યુટર સિસ્ટમ દેટ રિક્વેસ્ટ સર્વર ફ્રોમ ધ કમ્પ્લીશન ઓફ અ ટાસ્ક. ધ ક્લાયન્ટ આર જનરલી કોલ્ડ ડેસ્કટોપ, પીસી ઓર વર્ક સ્ટેશન. અને સર્વર એટલે રિફર ટુ ધ કોમ્પ્યુટર સિસ્ટમ that receive request from the client and process them. After the processing is complete, the server send a reply to the client who sent the request. And the concept of the client and server is essential in the network design. The various network design models are the following. બરાબર. આપણે હવે ક્લાયન્ટ અને સર્વરનું જ્યારે એકબીજા સાથે કનેક્શન કરવું હોય તો એનું નેટવર્ક પર ડિપેન્ડ હોય. તો કેવી રીતના નેટવર્ક આવી શકે, તો ફર્સ્ટ છે પિયર ટુ પિયર નેટવર્ક. બરાબર. તો ગ્રુપ ઓફ ધ કોમ્પ્યુટર ઇઝ કનેક્ટેડ ટુગેધર સો દેટ યુઝર કેન શેર રિસોર્સ એન્ડ ઇન્ફોર્મેશન. રિસોર્સ પણ શેર કરી શકીએ અને કોઈ ઇન્ફોર્મેશન પણ એની અંદર શેર કરી શકીએ. દેર ઇઝ અ નો સેન્ટ્રલ લોકેશન ફોર ઓથેન્ટિકેશન યુઝર સ્ટોરિંગ ફાઇલ ઓર એક્સેસિંગ રિસોર્સ. This means that a user must remember which computer in the work group have the shared resource or information they want to access. હવે આપણે કોઈ પણ જે રિસોર્સ છે અને કોઈ ઇન્ફોર્મેશન જે પણ આપણે શેર કરવી હોય, એક્સેસ કરવી હોય તે આપણે એની અંદર કરી શકીએ. તો એના એડવાન્ટેજીસ છે. ઇટ ઇઝ ઇઝી ટુ set up. There is no need of any committed server as each peer acts as a both server and client. And the network implementation is quite cheap. The resource a peer can be shared with other peers very easily in the network. બરાબર.
peer can be shared with other peers very easily in the network. ત્યાર પછી જો ક્લાયન્ટ સર્વર આપ્યું છે ને પિયર ટુ પિયર આપ્યું છે. જો ક્લાયન્ટ સર્વરમાં શું છે, પહેલાં આપણને એક સેન્ટ્રલ સર્વર છે, એના પરથી આપણને બધી ક્લાયન્ટની ઇન્ફોર્મેશન મળે છે, બરાબર. ઇન્ફોર્મેશન લઈ પણ શકીએ અને આપણે એને કંઈ પણ વસ્તુઓને સિલેક્ટ પણ કરી શકીએ. એવી જ રીતના પિયર ટુ પિયર નેટવર્ક શું છે, બધા એકબીજા સાથે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમમાં ગોઠવાયેલા છે, એટલે એકબીજા સાથે જોઈન્ટ છે અને એકબીજાને ડેટા શેર પણ કરી શકે છે અને રિસીવ પણ કરી શકે છે. ત્યાર પછી disadvantages. The speed of the network decreased due to heavy uses. It is not easy to keep track of information each computer, and there is on central backup of file and folders. Network and data security are weak. Okay. ત્યાર પછી client and server network. The client and server network is a system where one or more computers called client connect to a central computer name a server to share or use resources. બરાબર. શું કહે છે, આપણને એક કરતાં વધારે કોમ્પ્યુટર જ્યારે કનેક્ટેડ હોય અને એ કનેક્ટેડ થઈને એક સેન્ટ્રલમાં હોય તેને એક નામ આપવું છે સેન્ટ્રલ કનેક્ટેડ કોમ્પ્યુટર, અને એમાંથી આપણા ડેટા અને રિસોર્સને શેર કરી શકીએ છીએ. The client request is a service from server which may include running an application, queuing database, printing document or performing or backup or recovery produce. The request made by the client is the held by server. Client and server network is that the file and resource are centralized. This means that a computer, the server can hold them and other computer can access them. બરાબર. શું કે ફાઇલ અને રિસોર્સ એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ થયેલા હોય, મતલબ આપણા જે સર્વર અને કોમ્પ્યુટર એકબીજા સાથે જોઈન્ટ થયેલા હોય, પણ શું કહે થોડા ટાઈમ માટે કોઈ ડિસ્ટર્બન્સ આવી જાય તો એનામાંથી હોલ્ડ રહે, બરાબર, જગ્યા રહેશે, તો એ સ્પેસ રહેશે, તેની જગ્યાએ એ ટાઈમમાં બીજા કોઈ ડેટાને પણ આપણે એક્સેસ કરી શકીએ છીએ. તો એના એડવાન્ટેજીસ છે. The server system holds the shared file. The server system can be scheduled to take the file backup automatically. Network access is provided only to authorized users through user security at the server, and the server system is kind of central responsible for sharing printer with client, and internet access, email routing and such other network tasks are quite easily managed by the server, and the software applications shared by the server are accessible to the client. શું કીધું છે, પહેલો પોઈન્ટ આપણે શું છે, હોલ્ડ કરીને ફાઇલને શેર કરી શકીએ, બેકઅપ આપણને ઓટોમેટિકલી મળી જાય, બરાબર. પછી અમને શું પ્રોવાઈડ થાય, સિક્યુરિટી પ્રોવાઈડ થાય, બરાબર. ત્યાર પછી પ્રિન્ટર પણ આપણે એકબીજા સાથે ક્લાયન્ટ સાથે શેર કરી શકીએ, એટલે પ્રિન્ટર પણ શેર થઈ જાય. અને લાસ્ટ છે આપણી જે સોફ્ટવેરને પણ આપણે કોઈ ક્લાયન્ટ સાથે એક્સેસ અને શેર કરી શકીએ. હવે ડિસએડવાન્ટેજ. ધ ઇમ્પ્લિમેન્ટ ઓફ ધ નેટવર્ક ઇઝ ક્વિટ એક્સપેન્સિવ. અ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ એસેન્શિયલ. ને ઇફ સર્વર ફેલ્સ ને એન્ટાયર નેટવર્ક ક્રેશ, બરાબર. સર્વર ફેલ થાય તો બધું જ આપણું બંધ થઈ જાય છે. ત્યાર પછી છે પ્રોટોકોલ લેયર એન્ડ ધેર સર્વિસ મોડેલ. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એની અંદર OSI લેયર ને એવું આવશે, બરાબર. તો એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં જો તમને કંઈ સમજ નહીં પડી હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ એવરીવન.